बोलिए श्री रामचंद्र भगवान की जय। लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं करुणाकरन्तं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। आये हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरूं, पधारो पवन कुमार। सियावर रामचंद्र की जय। रामायण पाना नंबर 52। दंभीन निज मति कल्प करी, प्रगट किए बहु पंथ। दंभी लोको પોતાને ફાવે એવા માર્ગ ઉભા કર્યા છે। વરસાદ આવે અને તમે જે વાયુ હોય એ તો ઉગે, પણ ન વાયુ હોય એ બહુ ઉગે છે। અત્યારે બીજું બધું બહુ ઉગ્યું છે। ઋષિઓ મુનિઓએ વાયુ તો એ તો છે જ, પણ બીજું તમે વરસાદ પડે ને ત્યારે જોજો, ડુંગરા પર કોઈ વાવા ગયું છે, પણ બધી જગ્યાએ ઉગે છે। વાવો એ બહુ ઓછું ઉગે, પણ વાવ્યા વગરનું બહુ ઉગે છે। પણ એની આયુષ્ય બહુ ન હોય, તડકો પડે એટલે બળી જાય, ખલાસ થઈ જાય। તુલસીદાસજીએ બરાબર લખ્યું છે, કેટલા પંથો નીકળ્યા છે। કોઈ કે આમ કરો, કોઈ કે તેમ કરો, આમાં માણસ બિચારો કરે શું? અહીં જાઓ ત્યાં જાઓ, માણસને ચૂથી નાખ્યો છે, વીખી નાખ્યો છે। બિચારાને જાવું ક્યાં એ જ નક્કી નથી થતું। લોગ મેરે પાસ આતે હૈ, હવે શું કરવું? કારણ કે ચૂથાઈ ગયો છે માણસ। કારણ કે બધાએ ફાવે એમ માર્ગ ઉભા કર્યા છે। મને સમજાતું નથી કે એક સનાતન ધર્મને રાજમાર્ગ ઋષિમુનિએ આપ્યો, ઋષિમુનિએ ઉભા કર્યો છે, એમાં હવે આમ જુદી જુદી કેડીઓ કરવાની શું જરૂર હતી? હરિત ભૂમિ તૃણ શંકુ, સમુજી પર એ નહીં પંથ। જીમી પાખંડ વિવાદ તે, લુપ્ત કિયે લુપ્ત ભયે સદગ્રંથ। ભીડમાં ચાલવું ફાવતું નથી। રાજમાર્ગ હોય તો ભીડ હોય ને, રાજમાર્ગ હોય અહીંયા ભીડ હોય। ભીડમાં આપણને કોઈ ન ઓળખે, ઓળખે કે ન ઓળખે એના કરતા નવી કેડી કરી હોય તો કોઈને ખબર તો પડે કે આ ફલાણા ભાઈની કેડી છે। આવું શરૂ થઈ ગયું છે।
સનાતન ધર્મના માર્ગ ઉપર આવું છે. મારો કહેવાનો અર્થ એ છે કે પરમેશ્વરનો માર્ગ છે. યુગોથી ભારતની સંસ્કૃતિએ જે માર્ગ આપ્યો છે, આપણે વિખાઈ ન જઈએ, આપણે જૂથાઈ ન જાય, આપણે જુદા જુદા માર્ગે ન જઈ ન વહી જાય માટે એક માર્ગની જરૂર છે. કોઈએ આમ કર્યું ને કોઈએ તેમ કર્યું, પાછું મળ્યું કઈ નહીં. કરુણા તો એ છે કે મારો કહેવાનો સુર ભક્તિએ તો બહુ કઠિન છે, બહુ જ કઠિન છે. એના માટે તો કુરબાની આપવી પડે, સમર્પણ કરવું પડે. નિંબાળામાં કેટલાય ખડકાઈ ગયા હતા, કેટલાય જેલમાં પુરાણા છે. મીરાએ ઝેર પીવું પડ્યું, જીસસને ચડી દીધા કોસ ઉપર. મોહમ્મદને હિજરત કરવી પડી, નાનકને લોકોએ ગાળો દીધી, બુદ્ધની પાછળ પથ્થરા ફેંક્યા, મહાવીરના કાનમાં લોકોએ ખેલા ઠપકાર્યા, સોક્રેટિસ ને ઝેર પાઈ દીધું. જગતનો ઇતિહાસ લ્યો. ઈશ્વરને પામતા પહેલા કેટલી કુરબાનીમાંથી લોકો પસાર થયા. 51 રૂપિયા આપો ને બેડો પાર થઈ જાય, એ તો કેમ બનતું હોય છે ભગવાન જાણે. કેમ પતતું હોય છે. ભારતમાં એક પંથ છે, પ્યાલા પાવાનો પંથ. પિયાલો પાય છે. અને આજ અષાઢી બીજ છે, ભારતની 2 મોટી બીજ. આમ તો 12 બીજ મોટી ગણે છે, પણ એમાં અષાઢી બીજ અને મહા મહિનાની બીજ, એ 2 બીજ મોટી બીજ કહેવાય. રામદેવ પીરના ઉપાસકો માટે આજનો દિવસ બહુ મોટો ગણાય. એ લોકો પાઠ માંડે અને એવું બધું કરે છે. આજે અષાઢ શુક્લ બીજ है ना, તો પ્યાલા ભાઈ, પ્યાલામાં નાળિયેરનું પાણી એક વાટકામાં લે, એના ઉપર કપડું ઢાંકે, ખબર નહીં શું કરતા છે. ભગવાન જાણે, પણ એમ કે છે કે એ પ્યાલો પી જાય પછી એને પછી લાલ, પીળું અને લીલું એવું બધું દેખાવા માંડે. લાલ પીળું દેખાય તો ભલે, અને ન દેખાય તો લાલ પીળાની શું જરૂર છે. એક જણાને પૂછ્યું કે આ પ્યાલો પાઈએ કે પીએ એટલે શું થાય? તો કે સાક્ષાત્કાર થાય. એક પ્યાલા ભેગો સાક્ષાત્કાર. કહ્યું કે હા. મેં કીધું તો પછી આપણે પી જઈએ, જો મેળ પડી જતો હોય તો. શું ખોટું છે? ખરેખર બનેલી ઘટના છે જુનાગઢની. મને કહ્યું કે 51 રૂપિયા આપવા પડે. તો મેં કીધું આપણે હમણાં નથી પીવો. 51 રૂપિયામાં પ્યાલો અને પીતા સાક્ષાત્કાર થઈ જાય. વશિષ્ઠ મૂર્ખ હતા. ઉપરોહિત્ય કર્મ અતિ મંદા. ઉપરહિતો કર્મ અતિ મંદા. બ્રહ્માના દીકરાને સ્વર્ગ છોડીને રઘુકુળનું ઉપરોહિત્ય કર્મ કરવા આવવું પડ્યું. રામની પ્રાપ્તિ માટે એ મૂર્ખ હતા. મારે તમને જે કહેવું છે તે એ છે કે ભારતીય સનાતન સંસ્કૃતિની, ભારતીય વૈદિક સંસ્કૃતિની વાત કે માણસ વિખાઈ ન જાય, પીખાઈ ન જાય. જે એક મોટો માર્ગ છે ભારતીય સંસ્કૃતિનો,
જુદા જુદા માર્ગો બહુ નીકળ્યા છે અને પાછું મળ્યું કાંઈ નહીં. કરુણા એ છે કે કંઈ મળ્યું નહીં. મળવું તો જોઈને. બધાએ વાતો જ કરી છે. અમદાવાદમાં એક માણસ ભૂલો પડ્યો એટલે એણે બીજાને પૂછ્યું કે ભાઈ દિલ્હી હાઈવે ક્યાં છે? 60 ફૂટ પોળો રસ્તો અને ત્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડ જે મકાન બાંધતા છે ત્યાં એક મારા જેવા સંબંધી રહે છે. તમે જરાક મને માર્ગદર્શન આપશો કે ત્યાં કેવી રીતે પહોંચાય? એટલે પેલાએ કીધું ઊભા રહ્યો 1 મિનિટ, હું તમને વિગતવાર સમજાવું. તમે પેલા સીધા ચાલવા માંડો. પછી 4 રસ્તા આવશે. એમાં જમણા હાથ ઉપર તમે ટર્ન થઈ જાજો અને સીધા જતા રહેજો જમણા હાથ તરફ. 5 મિનિટ ચાલશો ને એટલે પછી પાછા વળી એક આડો રસ્તો આવશે. એમાં ડાબા હાથ ઉપર વળી જાજો અને ડાબા હાથ તરફ સીધા જાજો. 2 મિનિટ એટલે એક પ્રાઇમરી સ્કૂલ આવશે. સ્કૂલનો દરવાજો ખુલ્લો હોય તો એના કમ્પાઉન્ડમાંથી પાછળ જતા રહેજો. ત્યાં નાનો એવો બીજો રસ્તો આવશે. બસ એમાં સીધા જમણા હાથ તરફ વળી જવાનું. પેલાએ કીધું બહુ ધન્યવાદ. હું ઘણાને પૂછીને થાકી ગયો પણ કોઈએ સરખું માર્ગદર્શન આપ્યું જ નહીં. પેલાએ કીધું કે ઉભા રહ્યો, હું તમને પાકું કરી લઉં. પછી જમણા હાથ તરફ ચાલવા માંડશો તો લીમડાની લાઈન આવશે. વળી પાછા 4 રસ્તા આવશે. એમાં જમણા હાથ તરફ વળી જાજો. ત્યાં રિક્ષાનું સ્ટેન્ડ છે. બસ સીધા રિક્ષા સ્ટેન્ડ પર આગળ જતા રહ્યો એટલે એક સિટી બસનો સ્ટોપ છે. પછી જમણા હાથ તરફ વળી જાજો. પેલાએ કીધું બહુ ધન્યવાદ. ખૂબ તમારો આભાર. વળી પાછો કે હજી વાર છે, ઉભા રહ્યો. જમણા હાથની તરફ સીધા જશો એટલે પોલીસ ચોકી આવશે. પોલીસ ચોકીની બાજુમાં ડાબા હાથ તરફ ક્રિકેટનું મેદાન આવશે. ક્રિકેટ ગ્રાઉન્ડમાં સીધા નીકળી જાઓ એટલે સામે જનરલ હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલની પાછળ ગયા એટલે નાની ગલી આવશે. ત્યાં રામ વિજય હિન્દુ હોટલ છે. એની બાજુના ખાંચામાં જશો એટલે એક કુલ્ફીનું કારખાનું આવશે. પેલો કહે આ નકશો મારા મગજમાં નથી રહ્યો, હવે શરૂઆત ક્યાંથી કરવી? અને ત્યાંથી તમે જેવા આગળ નીકળશો એટલે 60 ફૂટનો પોળો રસ્તો આવશે. એમાં 3 માળના મકાન બંને બાજુએ ઊભા છે એક સરખા. એમાં 8મા નંબરનું મકાન વચ્ચેના માળે, 12મા નંબરનો બ્લોક એ તમારા કુટુંબીનું ઘર. પેલાએ કીધું બહુ શુક્રિયા, અબ મેં જાઉં? કે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. પેલા ભાઈ કે અહીંયા જવાનો કોઈ અર્થ નથી. કેમ કે તમારા એ સંબંધી તો 1 વર્ષ પહેલા મકાન વેચીને જતા રહ્યા છે. તો હવે એ સંબંધીનું મકાન વેચીને જતો રહ્યો હોય તો પછી અહીંયા આટલો બધો નકશો કરવાની શું જરૂર હતી? બધાએ માર્ગો બતાવ્યા. કોઈ કે કીધું ડાબે વળીને જાજો, કોઈ કે કીધું જમણે વળી જાઓ. કોકે કીધું આમ પલાઠી વાળીને બેસી જા, કોકે કીધું આમ નાક બંધ કરી દે, કોકે કીધું આમ આંખો વીંચી જા, કોકે કીધું આમ ઘૂંટણો ટેકવીને સૂઈ જા, કોકે કીધું આમ થઈ જા, આમ કરી નાખ. અને છેલ્લે પાછું એમ કીધું છે જેને મળવાનું છે એને તો કોઈ પત્તો નથી, કારણ કે એ બતાવનારા બિચારાના જ પોતાનો પત્તો નથી. સવાલ એ છે કે દંભી ન નિજ મતિ કલ્પ કરી. રાજમાર્ગ ઉપર આ જાઓ ભાઈ, વિક્ષિપ્ત મત હો, તૂટો મત, झूठ जाओ,
ભારતીય સંસ્કૃતિની આ માંગ છે. અમારે ખાસ કહેવું જોઈએ કે જૂટ જાઓ, બિલગ બિલગ મતો જાઓ, તૂટ જાઓગે, ખતમ હો જાઓગે. સંગઠિત થવાની બહુ જરૂર છે. આજે બધા જુદા જુદા બિલગ બિલગ હો જા રહે હૈ. આવું બનતું હોય છે. જો સંસ્કૃતિના જતન માટે ઋષિ મુનિઓએ પ્રાણો છોડ્યા છે તો સંસ્કૃતિને આપણે વારસદાર છીએ. એ અસ્મિતાના આપણે વારસદાર છીએ. મારો કહેવાનો મૂળ આશય એ છે કે ભક્તિ એ બહુ કુરબાની માંગે છે. 10 મિનિટમાં નથી બનતું, નથી પતતું. 15 મિનિટમાં કે અમુક પ્યાલો પી લેવાથી નથી પતતું ભાઈ. એના માટે તો સાધના કરવી પડે છે. ધનાએ શરૂ કર્યું ત્યારે મીરાએ ચૂંદડી ઓઢી હતી. ભક્તિની યાત્રા આટલી લાંબી છે. जलील आशा नहीं आबाद करना, कर मोहब्बत का यह उसी का काम है जो खुद बर्बाद होते हैं. અને ભક્તિની જેનામાં નશો હોય છે તે માણસ ગમે તેવી વિપત્તિ આવે તો ટક્કર ઝીલી લે. બાકી 5 મિનિટમાં જેના 10 વખત જે રોતા હોય એવા માણસને આગળ શું સંસ્કૃતિની અપેક્ષા રાખવી. સવારથી ઉઠે ત્યારથી રોતલ જ વાતો કરતો હોય. મરી ગયો. ઘણા 5 મિનિટમાં 10 વાર મરી ગયો એમ બોલે. કરે શું મરી ગયો તું? આમાં કાંઈ ખબર નથી પડતી. હેરાન થઈ ગયો અને મરી ગયો. આવા માણસોનું શું થશે? મને તો લાગે છે એટલે કહું છું. મેં નાયરોબીમાં અહીંયા લંડનમાં પણ કહ્યું કે આવું બોલનારા હોય ને એને એક સ્ટીમરમાં બેસાડીને ક્યાંક દરિયામાં મોકલી દેવો અને એને ખાવા પીવાની સગવડતા કરી આપવી. એની પાસે ત્યાં ટીવી મૂકી દો અને કહો કે તમે અહીં ટીવી જોયા કરો. તમે અહીંયા રહ્યો. મહેરબાની કરીને કાગળ લખશો નહીં તમારા છોકરાને. કારણ કે કાગળ લખશો તોય તે તમે 2 જણને બગાડશો. 2 જણાને બગાડશો. એટલે તમે ત્યાં આરામ કરો. આવા માણસોની સમાજને કોઈ જરૂર જ નથી. અને સમાજ કરતા આપણા સંસ્કૃતિની જે વાત કરું છું ને ત્યારે ગંગાના દેશની સંસ્કૃતિ માટે તો આવા લોકોની કાંઈ જરૂર જ નથી. ક્યાં જરૂરત है इन लोगों की? એવા વીર પુરુષોની જરૂર છે જે માનવીના હાથમાં લોહી રમતા હોય સંસ્કૃતિ માટે. પંજાબનો ઇતિહાસ લ્યો, દિવાલમાં ચણાઈ ગયા છે. ત્યારે સંસ્કૃતિ ટકી છે. બાપને છોકરા વાલા નહોતા એમ નહીં, પણ જોઈ લ્યો શીખ સંપ્રદાયને જીવતા ચણાઈ ગયા પણ સંસ્કૃતિનું જતન કર્યું છે. પંગુ ચઢે ગિરી બર ગહન. મારા જીવનમાં પર્વત જેવા દુઃખ આવશે તોય હું પ્રભુ તારી કૃપા હશે ને તો એને પાર કરી જઈશ. એક વિશ્વાસ પેદા થાય. તારો ધણી તને રિવોલ્વર દેખાડે અને જો તને એનો ડર ન લાગે તો આજ મારા બાપે મને રિવોલ્વર બતાવી છે. પેલો અંગ્રેજ સ્ટીમરના ઉપર બોલી રહ્યો હતો. હું શું કામ ડરું? મને શેનો ડર હોય? કેટલી નિષ્ઠા છે, કેટલી શરણાગતિ. આવી શરણાગતિ ભગવાન સાથે લઈ લેવી. ભગવાન જેમ રાખે એમ રહેવાનું. ભગવાન જે કરે એ બધું મન બુદ્ધિ ચિત્ત અહંકાર શરીર બધું પરમાત્માને અર્પણ કરી દો. જે કર્મ કરો તે ભગવાન માટેના જ કરવાના છે. પછી ભગવાન મુખ હોય બાચાલ, મૂંગા હોય ને બોલતા કરે છે. પંગુ ચઢે ગિરી બર ગહન. લંગડો હોય પર્વત ચડી જાય.
જાસુ કૃપા સો દયાલ દ્રવઉ સકલ કલિમલ દહન. જો ભગવાનની કૃપા થાય તો આ કળી એને આપણે પાર કરી જાય, સંસાર સાગરથી પાર થઈ જાય. બીજા સોરઠામાં વાત કરીને પછી હવે ત્રીજા સોરઠામાં કીધું છે નીલ સરોરુ હસ્યામ. ક્ષીર સાગરમાં શયન કરનાર હે લક્ષ્મી નારાયણ. અરુણ બારીજ નયન તરુણ અરુણ બારીજ નયન કરહુ સુમમૌર ધામ સદા ક્ષીર સાગર શયન. હે ક્ષીર સાગરમાં શયન કરનાર હે લક્ષ્મી નારાયણ, તમે કાયમ મારા હૃદયમાં નિવાસ કરો. આ માગણી કરીને લખ્યું છે. અને ચોથા સોરઠામાં કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમણ કરુણા અયન જાહિ દીન પરનેહ કરહુ કૃપા મરોદન મયન. કુંદ ઇન્દુ સમદેહ હે ઉમારમણ હે પાર્વતીપતિ, જેને દિન ઉપર અતિ નેહ છે, પ્રેમ છે, જેને દિન માણસ ઉપર સામાન્ય માણસ ઉપર બહુ પ્રેમ છે. શંકરજીનું વ્યસન ઈ જ છે, દિનને ભય મુક્ત કરવા. ઘણા લોકો કહે છે ને કે શંકર ભાંગ બહુ પીએ છે, ધરાવાય છે, એ વાત બરાબર છે. શિવજીને ધરીને પછી પ્રસાદ લેનારા ખાસ બોલે, પણ શિવજીનું વ્યસન જુદું છે. પુષ્પદંતાચાર્ય લખ્યું છે ભુવન ભય ભંગ વ્યસનીન. હે ગંગાધર, તમને તો એક જ વ્યસન લાગુ પડ્યું છે કે સંસારના સામાન્ય માણસો, દિનહીન માણસો જ્યારે દુઃખમાં પડે ત્યારે એને ભયથી મુક્ત કરો છો. એટલે તુલસીદાસજી કહે છે જાહી દિન પર નેહ. જેને સામાન્યમાં સામાન્ય માણસ પર નેહ છે એવા કામદેવને બાળનાર હે પ્રભુ, તમે મારા ઉપર કૃપા કરો. 4 સ્તુતિ કર્યા પછી હવે વંદન શરૂ થાય છે. 5મા સોરઠામાં બંધવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર. ગુરુદેવના ચરણવિંદમાં ગોસાઈજી મહારાજ કહે છે મારા નમસ્કાર. જે મનુષ્યના રૂપમાં હોવા છતાંય સાક્ષાત હરિરૂપ છે, સાક્ષાત નારાયણનું રૂપ છે. જેના શબ્દો સૂર્યના કિરણ સમાન છે અને જેના પગલા કમળના સમાન છે. તુલસીજી કેટલી સરસ વાત કરી. ગુરુ એનું નામ, જેના પગલા કમળ જેવા હોય, જેના શબ્દો સૂર્ય કિરણ સમાન હોય. આ બંને વસ્તુ સાથે હોવી જોઈએ. આજે તમારા અને મારા ને તમારા શબ્દો સૂરજના કિરણ સમાન હોય છે. ભાષા બહુ સુંદર હોય પણ પગલા કમળના જેવા નિર્લક નથી હોતા. કમળની જેમ નિસંગ હોય. વાણી તો ઘણાની રોચક હોય છે પણ આચરણ નિર્લપ નથી. જેના આચરણ નિર્લપ હોય, જેના પગલા નિર્લપ હોય. કંજની ઉપમા આપી છે. બંધો ગુરુપદ કંજ, જેના પગલા કમળ સમાન.
બીજા અર્થમાં પ્રકૃતિનો નિયમ છે કે સૂર્યના કિરણ પડે તો જ કમળ ખીલે છે. એટલે કે જેની વાણીમાં શબ્દ પ્રમાણે જેના પગલાના રમણ ખીલે છે, વાણી પ્રમાણે જેના પગલા ઉઠે છે, જેની વાણી જેનું વક્તૃત્વ અને કર્તૃત્વ બંને એક થઈ જાય છે, તે જ માણસ સદગુરુ બની શકે છે. બોલવું અને કરવું, આચરણમાં મૂકવું, એ માણસ ધન્ય બની શકે છે. વાણી કરતા આચરણ મહત્વનું છે. આચરણ કેવું તો કે કમળ જેવું, બધાયમાં રહેવા છતાંય બધાયથી પર છે. નિસંગ હે તો બંધો ગુરુપદ કંજ કહેવાય. આપણે કથા સાંભળીએ છે, ચિત્રકૂટમાં રામ અને સીતાજી બેઠા છે. લક્ષ્મણજી ફળ ફૂલ લેવા ગયા છે. આજ એક ઘટના બની. રામજીએ સીતાજીને કીધું, જાનકી જરા મારા ચરણ સામું જુઓ. સીતાજીએ રામના ચરણની સામું જોયું. રામજીએ કીધું, સીતાજી તમને એમ નથી લાગતું કે તમારા ચરણ કરતા મારા ચરણ સુંદર છે? રામજી આવો દાવો કર્યો. જાનકીજી તમારા પગ કરતા મારા પગ વધારે સુંદર લાગે છે. તમારા ચરણ કરતા, આપના ચરણ કરતા મારા ચરણ અતિ સુંદર છે. સીતાજી કહે, નહીં મહારાજ, માફ કરજો. જ્યારે તમે દાવો કરો છો તો મારે કહેવું જોઈએ કે નહીં, આપના ચરણ કરતા મારા ચરણ સુંદર છે. બંને વચ્ચે તકરાર થઈ. સીતાજી કે મારા ચરણ સુંદર છે, રામજી કે મારા ચરણ સુંદર છે. दोनों आज खूब सुंदर तकरार कर रहे हैं. हरीफाई शुरू થઈ, સ્પર્ધા. છેવટે સીતાજીએ રામજીને કીધું, મહારાજ આપણે સામસામી દલીલ કરી. હું કહું મારા ચરણ સુંદર, તમે કહો તમારા મારા ચરણ સુંદર, પણ ન્યાય તો લખનભાઈ આપી શકે છે. કારણ કે આપણા બેનના ચરણની સેવા એ કરે છે. એટલે સેવા કરનારો વધારે નક્કી કરી શકે કે બે માંથી કોના ચરણ વધારે સુંદર છે. કારણ કે આપણા ચરણનો સેવક ઈ છે. રામજી બોલે, ઠીક હે, ન્યાય એને કરવા દો, આવવા દો. લક્ષ્મણજી ફળ ફૂળ લઈને આવ્યા છે. રામજીએ કીધું, લખન આજે તારે એક ન્યાય આપવાનો છે. શું? હું એમ કહું છું કે મારા ચરણ સુંદર છે. સીતા કે મારા ચરણ સુંદર છે. તું અમારા બંનેના ચરણની પૂજા રોજ કરસ, સવારે રોજ કરસ. એટલે હવે તું નક્કી કરીને કે બે માંથી કોના ચરણ સુંદર છે. લક્ષ્મણજી કે મહારાજ, મને આ નોબતમાં ક્યાં નાખો છો? મને કેવળ સેવા કરવા દો. મારે કોના ચરણ સુંદર, કોના પગ સુંદર છે નક્કી નથી કરવું. બોલે, નહીં, તું બતાવ જ. લક્ષ્મણજી કે હવે મારે આમાં નિર્ણય શું આપવો? રામજી કે નહીં લખન, અમને બે માંથી કોઈને ખોટું નહીં લાગે. સીતાજીએ લક્ષ્મણને પૂછ્યું. સીતાજીને લક્ષ્મણજીએ પૂછ્યું, માતાજી નારાજ નહીં થાવ ને? કે નહીં, તમે જે નિર્ણય આપશો તે અમને હર્ષિત થઈને સ્વીકારી લેશો. લક્ષ્મણજીએ બહુ સરસ નિર્ણય આપ્યો. રામ અને સીતા બેઠા છે. સીતાજીને કીધું, માતાજી રામજીના ચરણ બતાવ્યા. સીતાજીને કહે, આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. આટલું વાક્ય બોલ્યા. રામજીના પગ બતાવીને કીધું તો કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે.
આનો અર્થ એમ થયો કે રામજીના ચરણ કરતા તમારા ચરણ વધારે સુંદર છે, એટલે સીતાજીને ન્યાય મેળો. આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે, એટલે જાનકી ખુશ થઈ. રામજી નીચું જોઈ ગયા. આ તો ન્યાય એના પક્ષમાં ગયો. સીતાજી કે બસ પ્રભુ, ન્યાય આવી ગયો ને. તમારા કરતા મારા પક્ષ સુંદર. લખન ભૈયા કહે છે આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. લક્ષ્મણને રામજીએ પૂછ્યું કે તું એ અર્થમાં કહે છે, ચોખવટ કર. સીતાજીને ચોખવટ કરી કે માં, તમારા ચરણ સુંદર છે, બરાબર છે રામજીના ચરણ કરતા, પણ ધ્યાન રાખો, હું જે કહું છું તે કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. આ પગલા ન હોત તો આ પગલાની કોઈ કિંમત નથી. એ તો રામને પગલે પગલા ઉઠ્યા છે ને મહારાજ, એટલે આ ચરણને લીધે આ ચરણની કિંમત છે. રામચંદ્રના પગલે તમે ચાલ્યા છો, એટલે આમ સીતાના ચરણ સુંદર કીધા, અને રામ ચરણ ન હોય તો આ સુંદર નથી, એમ કહીને રામના ચરણનું ગૌરવ પણ વધાર્યું છે. બંને ખુશ થયા. આ જોઈને લક્ષ્મણજીએ કીધું, મહારાજ, બંનેને ખુશ થવાની જરૂર નથી. ત્રીજો અર્થ છે, दोनों चुप हो गए बाद में. લક્ષ્મણજીએ ત્રીજો અર્થ કર્યો કે મહારાજ, પગલાની સુંદરતાનું મહત્વ નથી, પણ આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. આચરણથી, માનવીના આચરણથી એના ચરણ સુંદર લાગે છે. આચરણ ન હોય તો પગલા ગમે તેટલા રૂપાળા હોય એની કોઈ કિંમત નથી. ભલે ને ચંદન લગાડો કે કંકુ લગાડો, પણ આચરણ સુંદર લાગે. જેવું બોલો છો ને, પ્રાણ જાઓ બર વચન ન જાય, એવું પાડો છો. માટે આ પગલા સુંદર લાગે છે. બંધો ગુરુપદ કંચ, જેના ચરણ કમળ સમાન છે, જેના શબ્દો સૂરજના કિરણ સમાન છે, એ ગુરુ પદવી ધારણ કરી શકે છે. એવા ગુરુ મહારાજના ચરણમાં વંદન કર્યા તુલસીદાસજીએ. અને આપણે પણ रामचरित मानस ની पहली चौपाई शुरू करी थे पहला अपने गुरु महाराज को एक बार भाव और प्यार से साथ में हम प्रणाम करें. मेरे साथ गाइएगा. गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. अखंड मंडलाकार व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः. ज्ञानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोर्पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा. શિષ્યના હૃદયમાં સાત્વિક ભક્તિનું સર્જન કરવામાં ગુરુ બ્રહ્મા છે. સાત્વિક ભક્તિનું સર્જન કરી શકે છે શિષ્યના હૃદયમાં.
શિષ્યને સાધકના હૃદયમાં ભક્તિ અને સાત્વિકતાની સૃષ્ટિ રચાણી હોય એને ટકાવી રાખવા માટે તેનું પાલન કરવામાં ગુરુ વિષ્ણુ છે. અને શિષ્ય અને સાધકના હૃદયમાં અહંકારની સૃષ્ટિ નિર્માણ થાય તો એનો સંહાર કરવા માટે ગુરુ ભગવાન શિવજી છે. શંકરનું રૂપ ધારણ કરે છે. માટે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. આમ કહીને ગુરુની વંદના ભારતીય સંસ્કૃતિએ કરી છે. ગુરુદેવના ચરણવિંદમાં વંદન કરીને રામચરિતમાનસની પહેલી ચોપાઈ. બંદવ ગુરુ પદ પદમ પરાગ, બંદવ ગુરુ પદ પદમ પરાગ, સુરુચિ સુવાસ સરસ અનુરાગ, અમિય મુરીમય ચોરણ ચારુ, અમિય મુરીમય ચોરણ ચારુ, સમન સકલ ભવરુચ પરિવારુ, સમન સકલ ભવરુજ પરિવારુ, સુકૃત સંભૂતન બિમલ વિભૂતિ, મંજુલ મંગલ મોદ પ્રસૂતિ, શ્રી ગુરુ પદન કમની ગણ જ્યોતિ, શ્રી ગુરુ પદન કમની ગણ જ્યોતિ, સુમિરત દિવ્ય દ્રષ્ટિ હોતી, દલન મોહ સમ સુપ્રકાશો, દલન મોહ સમ સુપ્રકાશો, બડે ભાગુર આવઈ જાસુ, બડે ભાગુર આવઈ જાસુ, ઉધર હિ બિમલ બિલોચન કે, ઉધર હિ બિમલ બિલોચન કે, મીટહિ દોષ દુઃખ ભવર જની કે, મીટહિ દોષ દુઃખ ભવર જની કે, સુજહિ રામચરિત મનિ માનિક, ગુપત પ્રકટ જહ જો જેહિ ખાનિક, સુજહિ રામચરિત મનિ માનિક, ગુપત પ્રકટ જહ જો જેહિ ખાનિક, જથા સુવંજન આંજિદ્રગ, સાધક સિદ્ધ સુજાન, કૌતુક દેખઈ શૈલ બનુ, ભૂતલ ભૂરિ નિદાન,
भूरिनिधान सियावर रामचंद्र की जय। वंदो गुरुपद पद्म परागा। તુલસીદાસજી લખે છે, ગુરુદેવના ચરણ કમળની રજને હું વંદન કરું છું. માનસમાં ગુરુના ચરણની રજને તુલસીજીએ ઉપમા આપી છે કે સ્મશાનની ભસ્મ અપવિત્ર ગણાય, પણ એ ભસ્મ ભગવાન શંકરજીના શરીર લાગે પછી ભસ્મ જગતમાં પવિત્રમાં પવિત્ર બની જાય. એમ ધરતીની ધૂળ અપવિત્ર ગણાય છે, પણ કોઈ સંત કોઈ ગુરુના ચરણને અડે તો જગતમાં અમીય મૂરીમય ચૂરણ ચારું. કોઈ બોટલની અંદર ચૂરણ ભર્યું હોય ઔષધિ, એમ ગુરુચરણની રજ તુલસીજી કહે છે અમીય મૂરીમય ચૂરણ જ. અમૃતની મૂડીમય એ ચૂર્ણ છે. એ ચૂર્ણનો ફાયદો છે શમન સકલ ભવરુજ પરિવારું. ગુરુચરણની રજથી જે માણસ વધે એના તમામ સંસારના રોગનો નાશ પામે છે. સંત ચરણે લાગ્યા પછી એ રજની કિંમત એટલી વધી ગઈ. તુલસીદાસજી કહે છે ગુરુચરણ રજ સાધકને ધન્યતા તરફ લઈ જાય છે. એટલું જ નહીં, ગુરુચરણ વિંદના નખમાં પણ દિવ્ય ક્રાંતિ છે. એનું સ્મરણ કરવાથી હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ પેદા થાય છે. જે માણસો એમ કહેતા હોય કે ગુરુ વગર અમે આગળ નીકળી જઈ છીએ, અમે આગળ નીકળી જાય, જે માણસ એમ કહેતા હોય કે ગુરુ વગર અમે આગળ ગયા છીએ, એ વધુ ભ્રાંતિમાં છે. એ બધું ભ્રાંતિમાં છે. ગુરુ વગર આગળ વધી શકાતું જ નથી. સમાજમાં ભારત વર્ષમાં પણ એક વર્ગ એવો ઉભો થયો છે. જેવી જાહેરાત કરવા માંડ્યો કે ગુરુઓ દલાલ છે, ગુરુઓ બધા એજન્ટ છે, એની શું જરૂર છે, સીધા પહોંચી જાઓ. પણ માનસકારે તો સ્પષ્ટ લખ્યું છે, કોઈ બુદ્ધિના તાનમાં સૂત્રોને ફેરવવાની કોશિશ કરે એનો અર્થ એમ નથી કે સૂત્રો ખોટા પડે. માનસમાં લખ્યું છે ગુરુ બિનુ ભવનિધિ તરહી ન કોઈ, શિવ વિરંચી વિષ્ણુ કી ન હોય. ગુરુ વગર ભવસાગર નહીં તરાય. ગુરુ વગર કદાચ પુસ્તકો વાંચીને તમે તૈયાર થઈ જાશો, ક્યાંકથી બધું ગોખીને કંઠસ્થ કરી લેશો, તમારામાં અહંકાર આવશે કે મેં આ બધું કરી લીધું, મારી મેળાએ કર્યું. જો કોઈ સંત કૃપા હશે, કોઈ ગુરુ કૃપા હશે, તો એક સરળતા સચવાઈ રહેશે. આ મારું નથી, આ તો કોઈના સંતના આશીર્વાદના પ્રભાવથી છે. કોઈ ગુરુની જરૂર છે. રાવણ નિષ્ફળ ગયો છે. સમાજમાં એનું એક મોટું કારણ હતું કે એને કોઈ ગુરુ નહોતો. ગુરુ વગરની શક્તિ, ગુરુ વગરની સંપત્તિ, ગુરુ વગરની બુદ્ધિ બેફામ બને છે. એનું કઈ નક્કી નહીં ક્યાં જશે. કોઈ ગુરુ તત્વ આપણ જોઈએ. એ ગુરુના ચરણની રજ ને ગુરુ ચરણારવિંદના નખનું દર્શન કરવાથી, એ ચરણવિંદની ઝાંખી કરવાથી, તુલસીદાસજી કહે છે એનું સ્મરણ કરવાથી હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ પેદા થાય છે. અને એ દિવ્ય દ્રષ્ટિ પેદા થશે તો હૃદયના નેત્રો ખુલી જશે. ઉદરહી બિમલ બિલોચન કે હૃદયના નેત્રો ખુલશે.
આ નેત્રોથી તો આપણે જોઈ જ છીએ, પણ હૃદયની આંખ ખુલે, આંખો દર્શન કરે, આંખથી કોઈને આપણે જોઈ એના સાંસ્કૃતિક ભાષાના દર્શન કહેવાય છે. પણ હૃદયની આંખથી જોઈ એને સાક્ષાત્કાર કહેવાય છે. ચર્મ ચક્ષુથી જોવાય એને દર્શન કહેવાય છે. હૃદયની ચક્ષુથી જોવાય તેને ભારતીય સંતો સાક્ષાત્કાર કહે છે. શબ્દની પાછળ અર્થો છે. પગ ચાલે, આપણે પગે ચાલીને કોઈ જગ્યાએ જઈ એને પ્રવાસ કહેવાય. પણ પગની સાથે અંતઃકરણ ચાલે એને યાત્રા કહેવાય. કેવળ પગ ચાલે અને સંતો એને પ્રવાસ કહે છે, યાત્રા નથી કહેતા. પગની સાથે અંતઃકરણ ચાલે ત્યારે યાત્રાનો પ્રારંભ થાય છે. ગુરુદેવના ચરણાવિંદના દર્શન કર્યા. દર્શનથી હૃદયની આંખો ખુલી જાય અને જ્યારે આંખો ખુલશે, મીટહી દોષ દુઃખ ભવ રજની કે, સંસારની રજનીના રાત્રિના તમામ દોષ નાશ પામશે. ગુરુની જરૂર છે. તુલસીદાસજી એમ લખ્યું છે કે જ્યારે એવી દિવ્ય દ્રષ્ટિ થશે ત્યારે રામચરિતમાનસમાંથી એને ખાણો દેખાવા માંડશે. ગુપ્ત પ્રકટ બધો ખ્યાલ આવવા માંડશે. રામાયણના રહસ્ય ખુલવા માંડશે, સૂઝવા માંડશે. એ ગુરુના ચરણની રજથી મારી વિવેકની દ્રષ્ટિને દિવ્ય બનાવીને ગુરુ પદ રજ મુર્દુ મંજુલ અંજન નયન અમિય દગદ્રોષ વિભંજન તી કરી બિમલ બિલ બેક બિલોચન બરનહુ રામચરિત ભવમોચન. ગુરુદેવના ચરણવિંદની રજથી દિવ્ય દ્રષ્ટિ બનાવીને મારા નેત્રો વિશુદ્ધ બનાવી ગોસાઈજી મહારાજ કહે છે, રામકથાનું વર્ણન કરવા જઈ રહ્યો છું. બાલકાંડમાં દ્રષ્ટિની શુદ્ધિ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અયોધ્યા કાંડમાં મનની શુદ્ધિ ઉપર ભાર મૂક્યો છે. અયોધ્યા કાંડમાં દ્રષ્ટિ ઉપર વાત નહીં કરે. અયોધ્યા કાંડમાં એમ કહેશે કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. કારણ બાલકાંડમાં દ્રષ્ટિની શુદ્ધિ, અયોધ્યા કાંડમાં મનની શુદ્ધિ. બાલકાંડ એ બાલ્ય અવસ્થા છે, અયોધ્યા કાંડ એ યુવા અવસ્થા છે. બાલકાંડમાં કોઈનું મન બગડેલું હોતું નથી, એટલે તુલસીદાસજી કે મનને સુધારવાનો પ્રશ્ન નથી. મન માણસનું બગડે છે યુવાનીમાં, એટલે અયોધ્યા કાંડમાં મનની શુદ્ધિ પર, બાલકાંડમાં તો ખાલી દ્રષ્ટિની શુદ્ધિ ઉપર ભાર મૂક્યો છે. ગોસ્વામીજી કહે છે, બાળપણમાંથી જ જેને જીવનની દૃષ્ટિ મળી ગઈ હોય એનું જીવન ધન્ય બની જશે. બાળપણમાંથી કોઈ ગુરુ મળી જવો જોઈએ. બાળપણમાંથી જ કોઈ દૃષ્ટિ ન આપી શકે એ નિષ્ફળ જાય. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. 62 પન્ના સુધી સમાપ્ત. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. कथा विसर्जन होत है, विदाई ल्यो हनुमान.
राम लक्ष्मण जानकी सदा करो कल्याण सियावर रामचंद्र की जय।